સુરત શહેરના પુણાગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જનતા રેડ. પુણે પોલીસ ચોકી પાછળ ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી. રેડ દરમિયાન તમામ લોકો ઘટના સ્થળ પરથી ફરાર થયા હતા અને મકાનની અંદર મોટી માત્રામાં દારૂની બોટલો મળી આવી હતી. ભારે સૂત્રોચ્ચાર સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને સ્થાનિક કોર્પોરેટરો પણ જનતા રેડમાં જોડાયા હતા. ઘટનાની જાણ બાદ પોલીસ 1 કલાકે ઘટના સ્થળ પર પહોંચી હોવાનો આક્ષેપ પણ કરાયો. પોલીસે દારૂની બોટલો સાથે એકની અટકાયત કરી છે, તો આગામી દિવસોમાં અન્ય અડ્ડાઓ પર પણ જનતા રેડ કરવાની આમ આદમી પાર્ટીની ચીમકી. નમસ્કાર, હું રાકેશ શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજ રોજ અહીંયા તમે જોઈ શકો છો આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, ધર્મેશભાઈ, મહેશભાઈ, કુંદનબેન, વિપુલભાઈ વગેરે તમામ નગરસેવકો અને આમ આદમી પાર્ટીના સુરતના શીર્ષ નેતૃત્વ સહિત તમામ લોકો અમે આજે આ પુણાગામ પોલીસ ચોકીની પાછળ દારૂના અડ્ડા ચાલી રહેલા દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવા માટે આવ્યા છીએ. શા માટે આવ્યા છીએ? કારણ કે એક બાજુ ભાજપના શાસકો દિલ્હીના ખોટા ગોટાળાને નેશનલ મીડિયામાં ચગાવે છે અને દિલ્હીના ઈમાનદાર અને શિક્ષિત મુખ્યમંત્રીને તથાકથિત ખોટા બનાવટી નકલી ઉભા કરેલા 100 કરોડના દારૂના ગોટાળાને ખાતર જેલમાં નાખી દીધા છે. અને અહીંયા ગુજરાતના ખૂણે ખૂણે ચાલતા ભાજપના નેતાઓની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા બાબતે એમને કશું નથી કહેવાનું. આ ગત વિધાનસભા સત્રમાં ભાજપના ગૃહમંત્રીએ સ્વીકાર્યું છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 5000 કરોડનું ડ્રગ્સ પકડાણું છે. દારૂનો આંકડો તો અલગ છે. તો 5000 કરોડ રૂપિયા માટે તમે કોઈ એક્શન નથી લેતા અને 100 કરોડ રૂપિયાના ખોટા ગોટાળા ખાતર 100 કરોડના ખોટા ગોટાળા ખાતર તમે દિલ્હીના શિક્ષિત મુખ્યમંત્રીને, ભણેલ ગણેલ ઈમાનદાર મુખ્યમંત્રીને જેલમાં નાખ્યા. આ તો એક સેમ્પલ છે. અમે ગુજરાતના નાગરિકોને આહવાન કરીએ છીએ કે જાગૃત થાવ. આ નેતાઓ આ યુવાનોની રગોમાં નસોમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવા માંગે છે. આપણા ગાંધીના ગુજરાતને, શ્રી કૃષ્ણના ગુજરાતને, નરસિંહ મહેતાના ગુજરાતને દારૂ અને ડ્રગ્સનો અડ્ડો નથી બનવા દેવું. માટે જાગો અને જે વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોય એને ઉજાગર કરો. અમે ભાજપના નેતાઓને કહેવા માંગીએ છીએ કે તમારામાં તાકાત હોય તો ગુજરાતના દારૂ માફિયાઓ વિરુદ્ધ, ગુજરાતના અસલી દારૂ કૌભાંડની સામે એક્શન લઈને દેખાડો. તમે તો ડ્રગ્સ વેચતા, દારૂ વેચતા લોકો પાસેથી, ગૌમાંસ વેચતા લોકો પાસેથી, પાકિસ્તાનની કંપનીઓ પાસેથી ફંડ લો છો ભાજપના નેતા. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.